કેમ કે કેવળ જ્ઞાનમાં આત્મા જણાય છે એમ લેશો તો અજ્ઞાનીને જ્ઞાનમાં આત્મા જણાય છે એ વાક્ય ખોટું પડશે. કેવળ જ્ઞાન થશે ત્યારે આત્મા જણાય ખોટું છે. અને અનુભવ થાય, મતિ શુદ્ધ પ્રગટ થાય ત્યારે આત્મા જણાય એમ પણ નથી. એ તો પ્રથમથી એના જ્ઞાનમાં આત્મા જણાય કરે. એનું નામ ઉપયોગ લક્ષણ છે, પ્રગટ છે. અહીં લક્ષને પ્રસિદ્ધ કરે છે. લક્ષણ ને લક્ષ એક જ છે. એ તો ભેદ થી બે છે. સાકર ને ગળ પણ એક જ પદાર્થ છે. જ્ઞાનથી આત્મા અનન્ય પરિણમે છે. અનાદિથી જ્ઞાન થાય છે એમ આવ્યું. અનાદિથી જીવ જ્ઞાન રૂપે પરિણમે છે. અનાદિથી મતિસૂત્ર રૂપે પરિણમે છે, અવધિ જ્ઞાન રૂપે પરિણમે છે, કેવળ જ્ઞાન રૂપે પરિણમે છે. કેમ કે 5 ભેદ તો સાદી શાંત સાદી અનંતમાં જાય છે અને ઓલા કુમતિ કુશુતના ભેદ અનાદિ શાંતમાં જાય છે અને જ્ઞાન અનાદિ અનંતમાં જાય છે. સામાન્ય જ્ઞાન જુદા પ્રકાર પેલાવેલી આ સવારથી જ્ઞાન ઉપયોગ કરીએ નિહાળેલી વાત.